નિલેશ કુંભાણી અમદાવાદમાં છે। સુરત કોંગ્રેસના નેતા નિલેશ કુંભાણીના ગાયબ થવાના અહેવાલો વચ્ચે આ સૌથી મોટો દાવો કર્યો છે કુંભાણીના પત્ની મીતા કુંભાણીએ। મીતા કુંભાણીનો દાવો છે કે તેમના પતિ હાઈકોર્ટમાં અપીલ કરવા માટે ગયા છે અને તેઓની સાથે કોંગ્રેસના નેતાઓ પણ છે। મીતા કુંભાણીએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ જ તેમને નામ બદનામ કરી રહ્યા છે। મહત્વપૂર્ણ છે કે નિલેશ કુંભાણી ફોર્મ રદ થયા બાદથી જ ગાયબ થયેલા છે। જે પક્ષના અંદરના કાર્યકરો હોય એ પણ ખુદ ગેરમાર્ગે દોડવાનું કામ કરી નિલેશનું નામ ખરાબ કરવા જઈ રહ્યા છે। એ તો પોતે જ જેમની આ ફોર્મ રદ થયું છે એમની કાર્યવાહી કરવા માટે જ અમદાવાદ ગયેલા છે। કોંગ્રેસના કાર્યકર્તાઓ આપને ત્યાં આવે છે, કેટલી ચિંતા છે નિલેશભાઈ? એને કોઈ ચિંતા નથી। અમુકનું આવે અને નિલેશનું નામ બદનામ કરી રહ્યા છે। અત્યારે એમને જ્યારે વોટ માંગવાનો હતો ત્યારે પક્ષ તરફથી વોટ માંગવા એ કાર્યકર્તાઓ કોઈ આગળ નહોતા આવ્યા, પણ અત્યારે જ્યારે ઉમેદવારને ખુદ એની જરૂર છે કે કઈ રીતે આ રદ થયું છે ફોર્મ, તો આપણે ઉમેદવારની સાથે રહીને બધી કમિશનર ઓફિસમાં અને જે કલેક્ટર ઓફિસ હતી ત્યાં તેમને જવું જોઈએ, એને બદલે ત્યાં કોઈ સાથે ન રહ્યા અને અત્યારે અહીંયા આવીને ઘરે આવીને પરિવારને બદનામ કરે છે અને ખોટે ખોટું નિલેશ કુંભાણીનું નામ જ ખરાબ કરવાનો એનો ઈરાદો છે। હાઈકોર્ટમાં અપીલ કરવા ગયા, પક્ષની સાથે જ રહીને